હરિઓમ વિદ્યાર્થીઓ, ધોરણ 1 આજે વિષય અંગ્રેજી છે ને, પણ આ મેં તો કંઈક ડિજિટલમાં કંઈક અલગ કર્યું. આજે આપણે અંગ્રેજીમાં ડિજિટલમાં 2-3 વાર્તાઓ જોઈશું, હે ને? તમે અહીંયા હો તો અમે તમને વાર્તા કહીએ અને બતાવીએ પણ ખરા. પણ આપણે જ્યારથી અંગ્રેજીનો પીરિયડ ને ગુજરાતી બેનો પીરિયડ સ્ટાર્ટ થયો છે, આપણે વાર્તાઓ કીધી પણ નથી ને બતાવી પણ નથી. તો આજે આપણે એક પીરિયડ ખાલી ડિજિટલમાં વાર્તા જોઈશું. મજા આવશે. ચલો. બાળ દોસ્તો, આ છે સસલી. આ છે જંગલમાં વસતા અન્ય પ્રાણીઓ. તમને વાર્તા જોવી છે વાત સાચી, પણ દરેક વાર્તાની અંદર કંઈક બોધ હોય. બોધ એટલે શું કે આપણને કંઈક સમજવાનું હોય, આપણને શીખવાનું હોય. તો હું તમને આ વાર્તા બતાવું તો તમારે એમાંથી શું શીખવાનું ને તમને શું બોધ મળ્યો એ જોવાનું અને સમજવાનું. સૌથી પહેલા મને ખબર છે તમને વાર્તા જોવી છે, પણ એક વસ્તુ આપણે જોઈ લઈએ. બીકણ સસલી. ઘણા લોકો છે ને એટલા બધા બીકણ હોય ને કે નાની અમથી વાતમાં પણ બી જાય, નાની અમથી વાતમાં પણ બી જાય, અને ઘણા તો બહાદુર હોય. તો આપણે જીવનમાં બહાદુર બનવાનું. જો આ વાર્તા એવી છે. એક સસલી છે, જંગલના બધા પ્રાણીઓ છે. એક સસલી છે, એમાં જંગલમાં સસલી રહેતી જ હોય. તો એ બેઠી હોય છે અને ઉપરથી સૂકું પાંદડું પડે છે. હવે પાંદડું સૂકું પડે એટલે સામાન્ય અવાજ તો થાય, પણ એટલી બધી બી જાય છે કે દોડતી જાય છે. રસ્તામાં એને બીજા પ્રાણીઓ મળે છે. એટલે કે શું થયું સસલીબેન? તો સસલીબેન કે ઉપરથી આભ પડ્યું. આભ એટલે આકાશ. ઉપરથી આકાશ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, મારી પીઠ ભાંગી નાખી. દોડો ને ભાઈ દોડો. એટલે આવું કહે છે. તો બધા દોડે છે, પણ સાચી હકીકત જાણવાને કોઈ કરતું નથી. બધા એકની પાછળ એક કરે. અફવા, જેને આપણે કહીએ અફવા. પછી છેલ્લે સિંહ રાજા મળે છે. સિંહ રાજા કે કેમ દોડો છો? એટલે સસલી કે ઉપરથી આગ પડ્યું, પીઠ મારી ભાંગી ગઈ. ભાગો, ઉપરથી આકાશ પડ્યું. સિંહ કે ક્યાં પડ્યું? લાવો બતાવો. જોવા જાય છે, આકાશ નથી પડ્યું હતું, પાંદડું પડ્યું હોય છે. એટલે આવી અફવાઓથી દૂર રહેવાનું. ઘણાને ફેંકવાની આદત નથી હોતી, આપણે કઈ આદત ફેંકે છે, એનાથી દૂર રહેવાનું. એટલે એવી એક વાર્તા છે. તમે વાર્તા જુઓ, બીજી વાર્તા પછી આપણે જોઈએ. ચલો. દેખાય છે ને? એમાંની એ સસલી સ્વભાવે તો બીકણ. આંગળા ખકડે ને તો એ બી. વરસાદ પડે, મેઘગર્જના થાય તો ધ્રુજવા લાગે. એક દિવસની વાત છે. એક ઝાડ નીચે સસલી શાંતિથી બેઠી હતી. ત્યાં એના પર ઉપરથી એક સૂકું પાન પડ્યું. સસલીને એમ થયું કે ઉપરથી આગ પડ્યું. આગ એટલે શાબાશ, આવડે છે. હા, હવે તમે જ કહો, આ આકાશ કદી નીચે પડે ખરું? સાચી વાત, ક્યારેય ના પડે. છતાંય આ સસલી એવું માની બેઠી કે આગ પડી અને ગભરાઈને પછી દોડવા લાગી. દોડતી ગઈ. આગળ જતા એક કૂતરો મળ્યો. એ કૂતરાએ સસલીને પૂછ્યું, સસલીબાઈ, આમ ક્યાં ભાગ્યા? એટલે સસલી ગાતા કે દત્તણાયું પત્તણાયું, ઊંચેથી આગ પડી, પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. હા, ભાગો રે ભાઈ ભાગો. સાંભળી કૂતરોએ સસલી સાથે દોડવા લાગ્યો. આગળ જતા રસ્તામાં એને શિયાળ મળ્યો. તેણે પૂછ્યું, સસલીબાઈ, ક્યાં ચાલ્યા? એટલે સસલી કે દત્તણાયું પત્તણાયું, ઊંચેથી આગ પડી, કેળ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. ભાગો ભાગો.
સસલી ને કૂતરા સાથે હવે તો શિયાળ પણ ભાગ્યું. આગળ જતા રસ્તામાં ગધેડો આવ્યો. તેને આ વાત કરી એટલે તે પણ હાચી કરતો કરતો દોડ્યો. આગળ જતા ઊંચી ડોકવાળું ઊંટ મળ્યું. તેને ખબર પડી એટલે તે પણ આ બધાની સાથે સાથે દોડવા લાગી. ને પછી તો સસલી આગળ આગળ અને જંગલના બધાય પ્રાણીઓ તેની પાછળ પાછળ ભાગવા લાગ્યા. સૌને એમ કે જંગલમાં આ પડ્યું છે, જે અહીં રહેશે ને તો બધાય મરી જઈશું. એટલે બધા બી ગયા અને દોડવા લાગ્યા. આગળ જતા જંગલનો રાજા સિંહ આવ્યો. તમે સૌ ભાગાભાગ કેમ કરો છો? વનરાજા, આગલું પડ્યું તે સાંભળો, આગલું. ટટરાયું, પટરાયું, ઊંચેથી આગ પડી, કેડ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. આ સાંભળી સિંહ વધારે ગુસ્સે ભરાયો. તેણે સસલીને કહ્યું, ક્યાં છે? ક્યાં છે તારું આ? ચાલ બતાવ મને, બતાવ. ને પછી સસલીબાઈ સિંહને પેલા ઝાડ નીચે લઈ ગઈ. ત્યાં જઈને સૌ કોઈ ઊભા રહી ગયા. એટલામાં ઝાડ પરથી ફરીથી સૂકું પાંદડું પડ્યું. સસલી પર પડ્યું અને સસલી તરત જ બોલી, હે તું, જો આ નાનું આગલું, જો પડ્યું બરાબર આગલું પડ્યું. આ સાંભળી વનરાજા ફરીથી ગુસ્સે થયા. પાંદડું બતાવીને કે, આ પાંદડાને તું આગલું કે છે? ને પછી સિંહે બીજા પ્રાણીઓને પણ આવી અફવા જંગલમાં ફેલાવવા બદલ ખૂબ ધમકાવ્યા. કોઈ પણ ખોટી વાતને અફવા કહેવાય, સમજ્યા? ને પછી સૌ પ્રાણીઓને સાચી વાતની જાણ થઈ એટલે એમને નિરાશ થયા. તો જોયું બાલ દોસ્તો, આ બીકણ સસલીએ કેવું તોફાન કરી નાખ્યું. આ સસલીની જેમ જ ખોટી વાત કદીએ ફેલાવશો નહીં. સારું, હવે હું પૂછું ને તેનો જવાબ આપો. પ્રશ્ન નંબર 1, સસલી કેવી ગણાય? બીકણ કે બહાદુર? શાબાશ. પ્રશ્ન નંબર 2, સસલીની પાછળ કોણ કોણ દોડ્યું? કૂતરો, ઊંટ, ગધેડું, બહુ બધા. ઓકે, છેલ્લો સવાલ. સસલીની વાત કોણે ખોટી પાડી? જંગલનો રાજા. જંગલના રાજા. થઈ ગઈ ને એક વાર્તા પૂરી. એટલે આપણે અફવા ફેલાવી પણ નહીં અને આપણે બીકણ થવું પણ નહીં. એ ઉપરથી આપણને શીખ મળે, શીખવાનું મળે, બોધ મળે. બરોબર? હવે બીજી વાર્તા છે સિંહ અને સસલું. તો આ પણ હું વાર્તા તમને ટૂંકાણમાં કહી દઉં કે ભાઈ જંગલનો રાજા હતો સિંહ. એટલે એને જ્યારે ભૂખ લાગે ત્યારે જંગલના બીજા પ્રાણીઓ ઉપર શિકાર કરે. શિકાર કરે જેટલા પ્રાણીઓ હોય એટલે બધાને મારી નાખે અને જેટલી એની ભૂખ હોય એટલું ખાઈ લે, બીજા એમનેમ રહે. પછી બધા પ્રાણીઓ ભેગા થયા કે ચલો ને આપણે સિંહ રાજાને કહીએ કે અમે દરરોજ તારા જોડે એક આવી જઈશું પ્રાણી, તું અમને મારીને ખાઈ જા, પણ એક સાથે તું હુમલો ના કરાવી દે. એટલે બધાએ સિંહને કીધું. સિંહ માની પણ ગયો કે સાચી વાત છે, ચલો દરરોજ તમે ટાઈમ ટુ ટાઈમ મારી જોડે આવી જજો, હું તમને ફાડી કરીને ખાઈ લઈશ, એટલે મને પણ શાંતિ, મારે કોઈ મહેનત કરવી નહીં. પછી એકવાર સસલાનો વારો આવ્યો. સસલું નાનું પણ બુદ્ધિશાળી. એ જતો હતો ત્યાં એને રસ્તામાં એક કૂવો જોયો. કૂવો જોયો
તો એને કૂવામાં કે લાઈને હું કૂવામાં મારું મોઢું તો જોયું એને એનું મોઢું જોયું, કૂવાનું પાણી ચોખ્ખું હતું એટલે એનું પડછાયો એનું પ્રતિબિંબ એને ચોખ્ખું દેખાયું. પછી એને જોયું તો એને આઈડિયા આવી ગયો, એક યુક્તિ સૂચી કે સારું ચલો હવે મોડું તો થયું છે, શાંતિથી જાઓ. ત્યાં સિંહ એને કે અલા સિંહના ત્યાં ગયો ગુફામાં કે સસલા તને કંઈ શરમ આવે છે, મને અહીંયા ભૂખ લાગી છે અને તું મોડો આવ્યો. તે સસલો કે સિંહ રાજા જોજો હા, મને રસ્તામાં બીજો સિંહ મળ્યો હતો અને બધી વાતો કહે છે. તો સિંહ કે કોણ છે બીજો સિંહ? જંગલનો રાજા હું એકલો છું. તો કે ચલો બતાવો. તો એ સિંહને લઈ જાય છે કૂવા પાસે. સિંહ કૂવામાં જોવે છે, પોતાનું પ્રતિબિંબ જોવે છે, પણ બુદ્ધિ ચલાવતો નથી કે આ મારું પ્રતિબિંબ છે, કે હા આ તો બીજો સિંહ છે. કે હવે? તો કે હવે શું? તો એ બોલે છે કોણ છે તું? ત્યાં નીચેથી પાછું પડેલો પડઘો પડે. તમે કોઈ ખાલી ઘર કે ખાલી રૂમ કે કૂવામાં તમે ધીમે ધીમે બોલો તો તમારો સામે અવાજ પાછો આવે, એને પડઘો કહેવાય. તો પડઘો પડ્યો કે કોણ છે તું? તો સિંહ કે મને એવું કહે છે. તો એને કૂવામાં છલાંગ મારી અને ડૂબી ગયો. એટલે આવી રીતે ઘણી જગ્યાએ બળ એટલે ઘણાની તાકાતને નહીં હોતું, બળથી વાત ના થાય તો કળ એટલે બુદ્ધિથી વાત થાય. ઘણી જગ્યાએ તમે જોજો કે ઘણી જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈ મોટી વસ્તુને શાંતિથી પતાવી દે. એટલે ઘણી જગ્યાએ બળથી ઉપયોગ ના કરાય, કળથી ઉપયોગ કરાય. તો એવી વાર્તા છે, ચલો આપણે જોઈએ. સાચી વાત હા, સિંહ છે તે ક્યાં રહે છે? જંગલમાં. અમારું કીધું છે જંગલનો રાજા છે. ઓલી જંગલમાં રહે. હા દોસ્તો, તે બધા પ્રાણીઓમાં સૌથી બળવાન છે. તેથી તેને જંગલનો રાજા કહે છે. તે આ પ્રાણીનું કયું નામ છે? બોલો જો હવે. દાડો સસલું. હા, સાચેમાં તમને બહુ ખબર પડે છે. આ સસલાભાઈ છે. વાહ દોસ્તો, આજે હું તમને સિંહ અને સસલાની વાર્તા કહીશ. સસલો. તો સાંભળો વાત. એક હતું જંગલ. આ જંગલમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તે બહુ જબરો હતો. હા, રોજ વગર વાંકે ઘણા પ્રાણીઓનો શિકાર કરતો અને મારી નાખતો. જંગલના સૌ પ્રાણીઓ એનાથી બહુ ડરતા. એકવાર જંગલના પ્રાણીઓએ આ માટે સભા ભરી. સભાને અંતે બધા પશુઓએ નક્કી કર્યું કે રોજ એક પ્રાણી સિંહને માટે મોકલવું અને સિંહે અન્ય કોઈનો શિકાર ન કરવો. પ્રાણીઓના પ્રતિનિધિ સિંહ રાજા પાસે ગયા અને આ વાત કરી. સિંહ રાજાએ એ વાત મંજૂર રાખી. એક દિવસ સિંહના ભોજન માટે જવાનો એક સસલાનો વારો. સસલો ચતુર હતો. તે મરવા ઈચ્છતો જ નહોતો. તે સિંહ કરતાં ખૂબ નાનો હતો. સિંહને તે લડાઈમાં મારી શકે તેવો તો હતો જ નહીં. સિંહને બળથી નહીં પરંતુ કળથી, કરામતથી હરાવવાનો આ સસલાએ નિર્ણય કરી લીધો હતો. ખૂબ વિચારને અંતે તેને ઉપાય જડી ગયો. તે તો રાજી થઈ ગયો. તે સિંહ પાસે જવા ઉપડ્યો, પરંતુ તે નક્કી કરેલા સમય કરતાં મોડો ગયો. સિંહ રાજા તો ગુસ્સે થઈ ગયા. સિંહે ત્રાડ પાડી ને બોલ્યો, સસલા, અલ્યા સસલા, કેમ મોડો આવ્યો? મને ક્યારની ભૂખ લાગી છે. આ સાંભળી સસલો કહે, મહારાજ, હું તો ઘેરથી વહેલો નીકળ્યો હતો, પણ રસ્તામાં મને બીજો સિંહ રાજા મળ્યો. બીજા સિંહની વાત સાંભળી સિંહ રાજા બહુ ગુસ્સે થઈ ગયા ને ત્રાડ પાડીને કહે, તું કોને સિંહ રાજા કહે છે?
સિંહ રાજા તો હું છું. પછી સસલાએ આખી વાત ટૂંકમાં કહી. મહારાજ, રસ્તામાં એક બીજો સિંહ મળ્યો હતો. તે પોતાને સિંહ રાજા માનતો હતો. એ તમને ગાળો બાંધતો હતો. એની પાસેથી માંડ છટકીને તમારી પાસે આવ્યો છું. આ સાંભળી સિંહ ગુસ્સે થઈને બોલ્યો. મને ગાળો બોલતો હતો. ચાલ, મને એની પાસે લઈ જા. સસલો સિંહને લઈને ચાલ્યો. આગળ સસલો ને પાછળ સિંહ. ચતુર સસલો ચાલે આગળ, વનનો રાજા ચાલે પાછળ. ચતુર સસલો ચાલે આગળ, વનનો રાજા ચાલે પાછળ. સસલો વનરાજાને એક કૂવા પાસે લઈ આવ્યો. સસલો કૂવો બતાવીને કે, મહારાજ, એ સિંહ તમને જોઈને આ કૂવામાં સંતાઈ ગયો લાગે છે. એટલે ત્રાડ પાડી સિંહ કૂવા પાસે ગયો. કૂવામાં ડોક્યું કર્યું એટલે અંદર પાણીમાં એને પોતાનું મોઢું દેખાયું. તે બતાવી સસલો કહે, જો મહારાજ, જુઓ, એ રહ્યો. સિંહે કૂવામાં જોઈને પૂછ્યું, કૂવો તો ઊંડો હતો તેથી તેનો પડઘો પડ્યો. બહાર નીકળો. આપણે જે બોલીએ તે ફરી સંભળાય એને પડઘો કહેવાય. પડઘાનો અવાજ સાંભળી સસલો કહે, મહારાજ, એ પણ તમને પાજી કહે છે. આ સાંભળી સિંહે ત્રાડ પાડી. ત્રાડનો પણ પડઘો પડ્યો. સસલો કહે, મહારાજ, એ બહાર નહીં આવે. એમ કરો, તમે જ અંદર જઈ અને એને શિક્ષા કરો. એટલે સિંહે કીધું, એમ જ કરવું પડશે. મારે એમ જ કરવું પડશે. ને સિંહે કૂવામાં કૂદકો માર્યો. તે પાણીમાં પડ્યો. બહુ ફાંફા માર્યા પણ બીજો સિંહ ના જડ્યો. અંદર રહી એણે સસલાને પૂછ્યું, એ પાછી કોઈ નથી. એટલે હસતા હસતા સસલો કહે, એ પહેલા પણ નતો. અંદર તો પાણીમાં તમારો ચહેરો દેખાતો હતો. મને બનાવ્યો. સસલાએ ચંદ્રાએ મને બનાવ્યો. આ સાંભળી સિંહ ખૂબ ગુસ્સે થઈ ગયો. પણ કરે શું? તે સસલો તો ચાલ્યો જ ગયો. ક્યાં ખબર છે આ શુભ સમાચાર બીજા પ્રાણીઓને આપવા. જોયું ને વાત દોસ્તો, સસલાએ સિંહને મારી નાખવા કેવી સરસ યુક્તિ કરી. તમને ગમી ને? બોલો, તમને કોના જેવા થવું ગમે? સિંહ જેવા કે સસલા જેવા? હા, તમે તો બહુ ડાયા છો. જે કામ બળથી ન થાય તે કામ કળથી થાય. સમજ્યા ને? જોયું બાળ દોસ્તો, ત્યાં જોયું? હા, પેલું જે સરકી રહ્યું છે એ પ્રાણીને તમે ઓળખો છો ને બાળ દોસ્તો? મગરભાઈ. શાબાશ, એકદમ સાચી વાત. એ પ્રાણીનું નામ મગરભાઈ. અને આ કોણ છે? વાંદરાભાઈ. સાચી વાત હો. તો પછી હવે આ બંનેની વાર્તા સાંભળો. મગરની અને વાંદરાની વાર્તા. એક હતું તળાવ. તળાવમાં એક મગર અને એક મગરી રહે. તળાવ કાંઠે
જાંબુનું એક સરસ મજાનું મોટું ઝાડ હતું અને એ ઝાડ પર એક વાંદરો રહે. ઝાડ ઉપર બેસીને વાંદરો એક એક કરીને જાંબુ ખાય અને ઠળિયા નીચે ફેંકે અને ઝાડ નીચે મગર તે ઠળિયા ખાઈ જાય. વાંદરો જાંબુ પણ ખાવા માટે મગરને આપે. મગર તે જાંબુ ખાય નહીં, પરંતુ એ જાંબુ ઘરે લઈ જાય પોતાની મગરી માટે. કોના માટે? મગરી માટે. મગરની મગરી. મીઠા મજાના સરસ જાંબુ ખાઈ એ મગરી આ મગરને કહે, જાંબુ મીઠા છે. આ ખાનાર વાંદરાનું કાળજું પણ મીઠું જ હશે. તમે એ વાંદરાને ઘેર લઈ આવો. આપણે એના કાળજાની ઉજાણી કરીએ. ભાઈ મગરને પણ આ વાત ગમી ગઈ અને તે વાંદરા પાસે ગયો અને પોતાને ઘેર જમવા આવવા માટે એણે પેલા વાંદરાને કહ્યું. વાંદરો કહે, મગરભાઈ, મને તો છે ને તરતા નથી આવડતું. હવે શું કરીશું? આ સાંભળી મગર બોલ્યો, વાંદરાભાઈ, તમે એમ કરો, મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને લઈ જઈશ. વાંદરાને તો આ વાત ગમી. વાંદરો તરત જ નીચે આવી ગયો. તે મગરની પીઠ ઉપર બેસી ગયો અને તરત જ સરકતો 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 મગર પાણીમાં તરવા લાગ્યો અને વાંદરાને લઈને મગરી પાસે લઈ ગયો. મગર ઉપર બેઠો બંદર ચાલી સવારી સરસર સરસર. મગર ઉપર બેઠો બંદર ચાલી સવારી સરસર સરસર. શાબાશ. રસ્તામાં મગરે વાંદરાને સાચી વાત કહી દીધી. એ સાંભળી વાંદરો તો ચિંતા કરવા લાગ્યો. એના તો હોશ ઉડી ગયા, પરસેવો છૂટવા લાગ્યો અને વિચારવા લાગ્યો, હવે શું કરીશું? પણ તમને લોકોને ખબર છે ને વાંદરાભાઈની બુદ્ધિ? વાંદરો તો ભાઈ ચાલાક હતો. તેણે તરત જ મનમાં એક યુક્તિ વિચારી દીધી અને પછી મગરભાઈને કહે, મગરભાઈ, ઊભા રહો. મગરભાઈ કહે, કેમ વળી શું થયું? હું છે ને મારું કાળજું જાંબુના ઝાડ ઉપર સૂકવીને આવ્યો છું. આપણે એ પાછા લેવા જવું પડશે. વાંદરાભાઈની આ વાત પેલો મૂર્ખ મગર માની ગયો ને તરત ઝાડ તરફ પાછો વળ્યો. મગર ઉપર બેઠો બંદર ચાલી સવારી સરસર સરસર. મગર ઉપર બેઠો બંદર ચાલી સવારી સરસર સરસર. ને પેલો મગર તરતો ઝાડ નજીક પાછો આવ્યો. આવતાની સાથે જ પેલો વાંદરો છપાક કરતો કૂદકો મારી તરત જ ઝાડ ઉપર ચડી ગયો. થોડીક વાર રાહ જોઈ મગર કંટાળ્યો. પછી મગર કહે, વાંદરાભાઈ, હવે કેટલી વાર છે? આ સાંભળી વાંદરો બોલ્યો, એ મૂર્ખ મગરભાઈ, કાળજું તો છે ને શરીરમાં જ હોય. આ તો તમારાથી બચવા માટે મેં આ યુક્તિ કરી હતી અને તમને ખબર ના પડી. હવે તમારી આથી કિટ્ટા. તો જોયું ને બાળ દોસ્તો, વાંદરાએ કેવી સરસ મજાની યુક્તિ કરી. જો આ યુક્તિ ના કરી હોત તો વાંદરાભાઈનું શું થાત? વાંદરાભાઈ મરી ગયા. પણ એમની બુદ્ધિએ એમને બચાવી લીધા. ખરું ને? માટે જ કહ્યું છે બાળ દોસ્તો કે જે કામ બળથી ન થાય તે કામ કળથી થાય. સમજ્યા? સમજી ગયા.
આજે મજા આવી ને? 3 વાર્તા જોઈ. પછી ફરી ક્યારેક વાર્તાઓ જોઈશું. એટલે 2 વાર્તા કઈ જોઈ કે જે કામ બળથી ના થાય એ કળથી થાય. વાંદરાભાઈએ મગરભાઈને બુદ્ધિથી જવાબ ના આપ્યો હતો. તમને ખબર છે? મગરનું જોર. એટલે મગર પાણીમાં બહુ તાકાતવાર હોય. મગર આમે તાકાતવાર હોય એટલે તાકાતવાળો હોય, પણ પાણીમાં એનું જોર બમણું થઈ જાય. અને વાંદરાભાઈ તો થોડી પાણીમાં મગર જોડે લડી શકે? ના લડી શકે. તો એને બુદ્ધિ વાપરી વાંદરાભાઈએ અને મગરને જવાબ આપ્યો. અને મગરભાઈ પાછા એમને લઈ ગયા અને વાંદરાભાઈ બચી ગયા. એટલે જે કામ બળથી ના થાય એ કળ એટલે કે બુદ્ધિથી થાય. અને ઘણી જગ્યાએ ભાઈ આપણે ફ્રેન્ડશિપ કરીએ ને ભાઈબંધી, તો પણ જોઈ વિચારીને કરવાની. પણ જો કે વાંદરાભાઈને ખબર નથી કે મારો ફ્રેન્ડ આવો નીકળશે મગર, એવો નીકળે. બરોબર? તો આ સાથે આ પીરિયડ પૂરો કરીએ છીએ. હરિઓમ.